તો પાટણ જિલ્લામાં કરોડો રૂપિયાની હેરાફેરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। અગાઉ 16.67 કરોડ અને 398 કરોડ બાદ હવે વધુ 196 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન બહાર આવ્યા છે। સાયબર ગઠિયાઓ દ્વારા ગામડાઓ સુધી મ્યુલ એકાઉન્ટ ખોલવાની આ કાળી કમાણી ટ્રાન્સફર કરવામાં આવતી હતી। આ કેસમાં રાધનપુર પોલીસે કન્સ્ટ્રક્શન અને કોલસાના વ્યવસાય સાથે સંકળાયેલા 3 વેપારીઓ સામે ગુનો નોંધતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપ્યો છે। આ કૌભાંડમાં કુલ 40 પૈકી 25 ખાતાધારકો જેલ હવાલે છે। પોલીસ તપાસમાં હારીજ એપીએમસીના ડિરેક્ટરો અને પાલિકાના કર્મચારીઓની સંડોવણી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। આ ગુનાના કામે જે બીજા 2 આરોપી છે મનોજ કુમાર ઉર્ફે લાલો નટવર ઠક્કર રહેઠાણ સાંતલપુર તેમજ હર્ષદભાઈ ઠક્કર રહેઠાણ પાટણ તેઓને અટક કરવા માટેના પ્રયત્ન ચાલુ છે।